ગુજરાતમાં વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. આપણે જોયું હતું કે આજે વરસાદી રાઉન્ડ છે તે 16 તારીખે શરૂ થયો હતો અને ખાસ કરીને આ વરસાદી રાઉન્ડ આગામી દિવસ એટલે કે 24 તારીખે પૂરો થવાનો છે. સૌથી પહેલા તો આજના દિવસના વરસાદને સમજવાનો પ્રયત્ન કરીએ વિંડીના માધ્યમથી. 9 વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુના જે આ જિલ્લાઓ છે ત્યાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જામનગરમાં ભારે વરસાદ પડી શકે છે, રાજકોટ છે, તેની સાથે જૂનાગઢ છે, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર છે, તેની સાથે કુડા છે, વિરમગામમાં અને અમદાવાદમાં વરસાદ નથી, પરંતુ ક્યાંક આગામી સમયમાં પડી શકે છે એવી શક્યતા છે. ખંભાત છે, વડોદરા છે, અહીં પણ ક્યાંક વરસાદ નથી, પરંતુ જો જે પ્રમાણે વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, તેની સાથે પોરબંદર છે, પોરબંદરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે અને જે નીચેના દરિયાકાંઠાના જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ 11 વાગ્યાની આસપાસ હવે આજે વરસાદી માહોલ છે તે વધારે તીવ્ર થતો હોય એવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર અને બોટાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ 11 વાગ્યાની આસપાસ દેખાઈ રહી છે. ખાસ કરીને જે સવારના સમયે મધ્ય ગુજરાતમાં વરસાદ નહોતો દેખાતો, હવે મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, તેની સાથે ધોળકા છે, વિરમગામ છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે. ખાસ કરીને વડોદરા છે, બોડેલી છે, તેની સાથે જે રાજપીપળા, ભરૂચ છે, ત્યાં પણ ક્યાંક સુરતમાં પણ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. એ બાદની જો વાત કરવામાં આવે લગભગ 1 વાગ્યાની આસપાસ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ